અને ભગાભાઈનો લગ્ન કરવાનો તે અમે અમરતભાઈ જીવણભાઈ બધાએ ભગાભાઈ કન્યા જોવા ગયા સુરતમાં કન્યા જોવા ગયા. કન્યાનું નક્કી કર્યું, ફાઇનલ કર્યું. મોબાઈલ લઈને આપ્યો એપલનો એઠો અડધા સફરજન વાળો. અને પછી મેં તો હગાઈ જોઈ નક્કી કરીને આવ્યા. ઘરે આવ્યા, ભગાભાઈ કીધું તમારું પૂછડું નક્કી કરી કન્યા જોઈને આવ્યા છે, રેડી કમ્પ્લેટ. ભગોભાઈ કી રેડી. અને પછી ભગાભાઈને ફોન આવ્યો, એમાંથી કન્યા બોલી, હાલો બોલો. કોણ બોલો? હું ભગો. તમારું નામ કોક બીજું પાડો ભગો નથી કર્યું. ઈ તો હવે મારા પપ્પાએ પાડ્યું છે, ઈ રેશી. તમારું નામ શું? અમારું નામ મેથી. એવું તો એ કોક એક કામ કર, આપણે બે નામ બદલી. ના બાપા હો, માર તો માર થઈએ નામ પાડી. માર થઈ પેલી ઋષિ જેવી પણ ખબર છે, માર સૌ ભયો છે. બરાબર. શું કરો છો બીજું? બસ કાઈ નહીં. મને તો આજે એમ હતું, મેં પેલી હું હોતા હતા ને તો મને એમ થતું હતું કે શું કરતા છીએ રહી. કોઈ નહીં, પાણી વાળું. પાણી જ વાળે ને, બોલાની 100 વીઘા તળિયા આટક કઈ ને છીએ, આપણે પાણી જ વાળે ને. અને એમ કરતા કરતા ભગાભાઈની જોન જોડણી જીવણભાઈ મારી કોઈ બોલવાનો બહુ શોખ આવો. અને ભગાભાઈ એને કીધું કે ભાઈ જો તારી જોન લઈને જશ તું કોઈ બોલતો નહીં, અને જો તું બોલ્યો તો આના ઉપર પાણી ફરી જાય અને તું પાછો આવી. બરાબર કે નહીં બોલું? અમરતભાઈ જીવણભાઈને આ બે જણા હખાયા બોલ્યા ભગાભાઈના. અને રીડીબામ દિમાગ રીડીબામ દિમાગ રીડીબામ દિમાગ ઢોલના ઢબકારા થાય. અને સુરતની બજારમાં ભગાભાઈની ભાઈ જોઈને આવી પૂતળી બોમ્બ ફૂટવા મળ્યા 555 શિવાજીના. અને પછી ઢોલ ઢબકામાં મળ્યા. હમણાં વળી જોનડીઓ ગીતું ગાવે, મારે ભોળા એ મારે ભગાભાઈને નતા હોરવા રે, એ હાસુ સરવરિયો મારે ભોળવ્યા એ ભોળવ્યા મેઠી બેનને ભોળવ્યા રે, હાસુ સરવરિયો. એ મેઠી બેનને તમે નથી ભોળવ્યા, તમે ભગાભાઈને ભટકાઈ ગયા છો. વિકાસ જમી તળિયા ટાટા કઈ નશી ભલાવણા. અને પછી ભગાભાઈને ચોરીએ બેસાડવામાં આવ્યા. હમણાંથી મહારાજ આવ્યા અને હમણાંથી મહારાજે કીધું કે ભાઈ વર કન્યા સાવધાન, કન્યાને ભાઈ ચોરીમાં લાવી દો. હવે ભગવા બધું બેઠો બેઠો જોઈ રહો. હમણાં 50 વર્ષના ઉપરના દાદા છે એને ખબર છે પેલા મંડપ બંધાતું ને એટલે વચ્ચે એક જાડો સ્તંભ મૂકવામાં આવતો. આવો એ મજબૂત તંબુ તોડેલું. ગોર મહારાજ આવીને ઘોડી અહીંયા પહોંચી, ઘોડી લઈને આવતા પહેલા. અને ઘોડી એવી બધી પછી પાછળથી ઢોલ લઈને આવ્યા, રેડીબામ દિમાગ કરતા. ભગવા બધું બેઠો બેઠો જોઈ રહ્યો. મહારાજ કે વરકન્યા સાવધાન, ચલો ભાઈ છેડા છેડી જોડો, ચલો પેલો મંગળ વર્તાય છે. ભગવો કે મહારાજ ઉભારો, એમ નહીં તો જુઓ આ ઢોલ વાગશે અને ઘોડી ભડકશે, ઘોડી ભડકશે તો મંડપ પડશે, મંડપ પડશે તો વરમર છે કન્યા વાળી. બસ કહેતા નહીં ભગવાનો તો બોલ્યો. હાચો બાપજી હાચો. એ હમણાં કઈ સામે પોલીસ પકડી ગઈ છે જીવણભાઈ. રાધનપુરની બજારમાં ઈ છે ભાઈ ભટકાવ્યો તો પગે છોડવાનો છે. 2 ટેકા આવ્યા છે, ધારપુરમાં દાખલ કર્યો છે. ઈશાના ભાઈએ બાબુએ કેસ કર્યો છે. સાહેબે 10,000 રૂપિયા કીધા છે જામીન થવાનો. એ ભાઈ તમારે જામીન થવો છે. હમણાં કઈ શંકર ભાઈએ જમો દીધો છે, એમાં લાલ પટ્ટી મેલાવી છે. ઓ કંકુભાઈ આટલામાંથી કોઈ બસ સ્ટેશનમાં ગયા છો? કોઈ ના જવાય તો
બસ સ્ટેશન જ જોયું ને ગામનો શોર્ટ જ ભાયો હોય બસ બસ સ્ટેશન ક્યાંથી જાય બસ સ્ટેશનમાં તમે જો એટલે સદુભા બાબુ શાળન સાઉન્ડ સીધું કેબિનની અંદર માઇક્રોફોન લઈને બોલવા વાળા બેઠા હોય એમાં જીવણભાઈ અહીં પૂછે કે અહીંથી મારે તમારે ચિયા ગામ જાઉં ઈકો હોય દિયોદર સિંચો જાઉં ઈકો કોરોના ઢોકળું પડે હતી અહીંયાથી રિક્ષા મળે કોઈક સાયકલમાં લેતું થાય હા અમદાવાદ જવું હોય એટલે જીવણભાઈ સીધા બારી આવે સાહેબ અમારે અમદાવાદ જવું છે સાહેબ કે છે પૂણા એકે બસ છે જીવણભાઈ એમ ઠેલો લઈ નો ઊભા હોય તૈયારીમાં પોણો એક બસ આવે એવી રાહ જોઈને ઊભા હોય અને સીધો જ કેબિનમાંથી ઈરી બસ આવે અમદાવાદ વાળી પાલનપુરથી આવી પાછી અમદાવાદ જતી હોય એટલે ફૂંક મારે બસ નંબર 3227 પાલનપુરથી અમદાવાદ જવા માટે લોકલ બસ વાયા ઊંઝા વિસનગર મહેસાણા રોડ પેલા તાળી કુંભ પાડતું નહીં મજા આવે કે નહીં કહો ના કે હવે કશું નહીં હવે કોટો પડે છે ના એમ નહીં મજા તાળ ઉપાડની નહીં પડાવી દઉં પછી અહીંયાથી બસમાં બેસો એટલે મારા પ્રભુ મહેસાણાનું સ્ટેશન આવે એટલે જીવણભાઈ ભૂખ લાગી રોમથી આમ હતણા થાય એમાં પછી મારા દેવો આવે ઉપર ચડે એટલે શીખી એ પોણી વડે બીજો આવે એ વડાપાઉં હા વડાપાઉં રેડી પાછા અહીંયાથી જીવણભાઈની ઈચ્છા આવી હતી જુનાગઢ જાઉં હાવ નહીં હું પરવા એમ પછી પાછા જીવણભાઈ જાય જુનાગઢમાં એટલે દર્શન કરીને રિટર્ન આવે એટલે કે છોકરા હારો કોક લઈ જાય એમ રમેકડો પેપડું લ્યો કોઈ ચકલી લ્યો પેલો કૂતરો આવે ને અને થાય ઈ લ્યો આવી કોક વેરાયટી લ્યો એમાં વળી મારા જેવો બૂમ પાડતો હોય હાલો ભાઈ ઢીંગલો લ્યો ઢીંગલી લ્યો ગાડી લ્યો પોપટ લ્યો 10 રૂપિયા સુરા પાડો તાર થોડો હાલો